સવારની શરૂઆત જયની થઈ ગઈ છે એક્સરસાઇઝથી. જય હવે એક્સરસાઇઝ કરશે. આ કેટલા કિલોના છે જય? 11.5 કિલોનું છે. ઓકે, વાહ વાહ. આ એક્સરસાઇઝ કરી કરી નાની ઓરિજિનલ ઉંમર નથી દેખાતી, બાકી આમાં 50 વટાવી ગયો છે. કા વાહ, 11.5 કિલોનું એક. અને અત્યારમાં સવારમાં ગાર્ડનમાં હાલીને આવ્યા હો, અડધો પોણો કલાક. અને આવીને હવે આ ઘરે એક્સરસાઇઝ કરે છે. પછી તમે રોંગ સાઈડ બેઠા. આ મંજોળો અવાજ મસ્ત. બસ બસ લે, હું થાકી ગયો હતો. તો 2 શબ્દ એક્સરસાઇઝ વિશે કયો તો ખરા. મને રોજે કે માધું કર કર એક્સરસાઇઝ. અભિપ્રાય તમારો કંઈક? 2 શબ્દ એક્સરસાઇઝ બસ. એક જ થયો ને એક્સરસાઇઝ તો 10. 2 નો થયા. 2 શબ્દ નો થાય. એને 2 શબ્દ નો કહેવાય, એક જ શબ્દ કહેવાય. જય કસરત કરતા કરતા બોલાઈ ગયું. હા, તો હવે બ્રેક લઈને બોલી દો. ના, ચાલુ છે. ચાલે છે. ઓકે, હા. જો મેં કીધું ને લાઇટિંગ આ બાજુ આવે તો જઈ આ બાજુ ફરી ગયો. વાહ વાહ, લાઇટિંગમાં ઉપાડવા લાગુ. વાહ, જયની જવાનીનું રાજ આ એક્સરસાઇઝ છે નહીં છે. આ 11.5 કિલોનું છે. પછી આવા નાના છે કે જે આપણી પાસે એ કેટલાનું છે? એ નાના છે ને 6 કિલોનું એક છે. આ મોટા છે. અને અમે લઈ આવ્યા છે. નહીં, આ જાતે નથી બનાવેલા. આ તો સુરત. આ તે ક્યારે જાતે બનાવ્યા? ઓહ, આ જયની કલાકારી છે. જાતે બનાવેલા છે જય. વાહ. અને ઓલા નાના સુરતથી લઈ આવ્યા હતા નહીં આપણે? તો હવે આજ તો તમારી રજા છે ને, તો હવે શું પ્રોગ્રામ છે તમારો ભવિષ્યનો? શું પ્રોગ્રામ છે? બચ્ચા વટાવી દીધા બાકી છે? 57 વાલે. વાહ વાહ. ઓહો, આજે જ બધી એક્સરસાઇઝ કરી લે છે. રજાનો ભરપૂર લાભ ઉઠાવે છે. તો ચલો હવે જઈને તો એક્સરસાઇઝ ચાલુ રહે. હવે અમે કામે ચડી જઈએ. દેખાડીએ હવે આગળનો દિવસ. જઈને શરૂઆત આમ થઈ સવારની, અને અમારી થાય હવે રસોડામાં નાસ્તો બનાવવાથી. બાય. તો આપણી ચા રેડી છે. સવારની શરૂઆત થઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો તમે જોયું કે ચા બની ગઈ છે. તો ચલો હવે નાસ્તાની તૈયારી કરીએ. તો આજે નાસ્તામાં બનશે ઉપમા, કેમ કે આજે ટિફિનની રજા છે મારે. જયની રજા છે એટલે મારે પણ રજા છે. આજે બુધવારની રજા આવે ને એટલે. તો ચલો પહેલાં તો ઉપમા બનાવીએ. અને જાનુબેન ગયા છે સ્કૂલે, અને હવે અન્વેષા પણ જાય છે ટ્યુશનમાં. તો ફટાફટ પહેલાં નાસ્તો બનાવી દઈએ. અને તમે આગળ જોયું એમ જયની શરૂઆત તો એક્સરસાઇઝથી થઈ ગઈ, અને મારી શરૂઆત મારા કિચનથી થઈ ગઈ છે. તો ચલો ઉપમા બનાવીએ.
સ્કૂલેથી. તો સવારમાં તો બાંધીને ગયા હતા મારી યારે. ઓ જાનુ દીદી, સવારમાં તો બાંધીને જ ગયા હતા મોગો ચડાવીને. બહુ હસાયું. આજ ટીચર બહુ હસાવ્યું. હા કેમ? ખીજણાઈ. ખીજાણા હોતે અને હસાવ્યું બધાય નહીં. બધાને ખીજાણા. તને મારી નો મારી? લેસન કર્યું તે? પણ મને બે પેજ લખવાના છે એટલે કઈ પેજ કહું. બાકી રહી ડ્રોઈંગ બુક. પરસેવો થઈ ગઈ. બહુ ગરમી લાગે છે. 12 રૂપિયા તો જ લાગે સ્કૂલની વાત. તો સવારે તો ખીચ કરીને ગઈ હતી. મને બાઈએ નથી કીધું. ભૂલી ગઈ? લંચ બોક્સ કેમ પાછું લઈ ગયું? પંખો કરો ને છે. હે લંચ બોક્સ કેમ પાછું લાવી? ખાધું કેમ નહીં? એમાં શું છે? ખાખરા જોયું નથી તે ખોલીને? ખાખરા હતા આજે. ખાખરા ખાવા. હું કરે છે જાનું તું? કઈ નહીં. સ્કૂલેથી આવીને કપડાં બદલી નાઈને પછી ફ્રૂટી પીવું છું. જાનું ગઈ હતી અન્વેષણ મૂકવા સ્કૂલે અને વળતા પાછા પપ્પા ભેગા ગયા હતા એટલે લેતા આવ્યા ફ્રૂટી. કા અમૂલની અને દહીં લેતા આવ્યા. અને દહીં લેતા આવ્યા. જાનુબેન આવી ગયા સ્કૂલેથી. એને જમી લીધું અને હવે ચલો અમે જમી લઈએ. અન્વેષા વહી ગઈ સ્કૂલે અને આજે બનાવ્યા દાલ ફ્રાય ને જીરા રાઈસ અને પાપડ, દહીં અને ડુંગળી. ચલો બતાવું. તો હાલો આપણે જયનું રિએક્શન જોઈએ. હો જય દિલ નીચેથી કેમ મોટું થઈ ગયું હવે? ઓકે મારા જ ઉકેલ. હાર્ટની થોડી પ્રોબ્લેમ છે. હાર્ટ થોડું પોળું થાય છે. બાયપાસ નહીં કર્યું ને? હે ઉભી રહે, હું થોડુંક દિલ ડોક્ટર હરકું કરે. સર્જરી થાય છે મારા દિલની. મારા દિલની સર્જરી કરે છે જય. કેવું લાગ્યું? હવે દિલને ક્યાંથી તીર તીર ક્યાંથી ઘુસાડવાનું છે? તમને સારું લાગે. સરસ સરસ. તો સાંજ થઈ ગઈ છે ભાઈ. 7 વાગી ગયા છે ને હવે અમે જઈએ છીએ ફરવા. ક્યાં ફરવા ખબર છે? શાક માર્કેટ ફરવા જઈએ છીએ. લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એક રજાના દિવસે જાય શાક માર્કેટ ફરવા, એક રજામાં જાય કરિયાણું લેવા. તો આવું જ અમારું ફરવા ફરવાનું હોય. તો ચલો અમે જઈએ છીએ શાક માર્કેટે અને તમને બતાવું અમારો એરિયા આજુબાજુમાં કઈ કઈ રીતનું મતલબ ગાર્ડન છે. ઘણું બધું છે અમારી આજુબાજુમાં. મોલ છે. તો ચલો તમને લઈ જાઓ શાકભાજી લેવા. જાઓ આ અમારા ઘરની બહાર નીકળતા જ રોડ આવી ગયો. 4 ટ્રેક હમણાં બને છે અને આ આવી ગઈ જાનુ અન્વેષાની સ્કૂલ. ઘરની સામે જ થાય. અને આ બાજુ આવી ગયું ગાર્ડન, અમૂલ ડેરી અને આ સ્કૂલ જોઈ લો. તો બહુ મોટી સ્કૂલ છે. ઝાડવા છે એટલે ખબર નહીં પડતી આ સ્કૂલ. અને અહીંયા બધે હજી રોડનું કામકાજ ચાલુ છે. આ અમારા એરિયા છે. જો આ પકોડીવાળાની પકોડી સારી મળે છે. અમે એ ખાવા આવીએ. અને આ 4 રસ્તા છે અમારા ઘરના નજીકના. સેલ્ફીઓ અહીંયા અમારે આ ઘરની નજીક જ કહેવાય. ફોન વાલે છે. પછી અહીંયા આવશે સ્વામિનારાયણનું મંદિર છે આ. અને સ્કૂલ પણ છે ડિવાઇન લાઈફ. અને આ સ્વામિનારાયણનું મોટું મંદિર છે અહીંયા. સ્વામિનારાયણ મંદિર. પછી આ થોડુંક આગળ નીકળતા આવે છે ક્રોમાનો શોરૂમ મોટો સરસ. પછી બાજુમાં છે પેન્ટાલુમ્સ. પેન્ટાલુમ્સ પછી કેમ્પસ
પિઝા, સ્ટાઇલ અપ, આ બધું અમારા ઘરથી 1/2 કિલોમીટર સમથિંગ થાય છે. આ છે સ્ટાઇલ અપ. સ્ટાઇલ અપમાં બહુ મસ્ત કપડાં મળે. આ હવે મેઇન ચાલુ થયું છે નરોડા ગામ. જો અહીંયા અમારે મિની કાંકરિયા હતું પણ ઘણા ટાઈમથી બંધ થઈ ગયું, ચાલ્યું નહીં. અંદર તળાવે છે, રાઈડ છે, હતી બધું હતું પણ ચાલ્યું નહીં. આ છે નરોડા ગામ અને અહીંયા છે સેલ્સ ઇન્ડિયા. સેલ્સ ઇન્ડિયાનો શોરૂમ છે અને આ અમારા નરોડા ગામની રોનક છે. અને અહીંયા શાક માર્કેટ છે ને અમે આ પહોંચી ગયા છે શાક માર્કેટે શાકભાજી લેવા. તો આજના દિવસનો એન્ડ કરીએ છીએ. આજે જઈને રજા છે એટલે અમે અન્વેષાને બહુ ઢોસા ખાવાની ઈચ્છા હતી અને મને પાઉંભાજી અને જાનવીને મંચુરિયન. અમારા બધાનું મેનુ અલગ અલગ છે એટલે અહીંયા અમને બધું મળી જશે લાઈનમાં. તો ચલો આજના દિવસનો એન્ડ કરી દઈએ સરસ ખાવાથી. અને અમારા વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો આવા મારા ડેઈલી વ્લોગ તમને ગમતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, તો હું રોજે વ્લોગ અપલોડ કરીશ. તો ચલો આજના દિવસનો એન્ડ કરી દઈએ. બાય બાય.